મેં આજે આલુ પરોઠા બનાવ્યા છે. તો મેં પહેલાં લોટ બાંધી લીધો છે. તો મેં લોટમાં જીરું, મીઠું, પછી બટેટાનો માવો, પછી મેંદાનો લોટ અને ઘઉંનો લોટ, આ રીતનું મેં મોણ નાખી અને લોટ બાંધી લીધો છે. પછી મેં એક પડ વણી લીધું છે અને બીજું પડ પણ વણી લીધું છે અને પછી મેં વચમાં બટેટાનો સરસ મજાનો માવો ભરી દીધો છે. તો મેં માવો બનાવવા માટે બટેટાની સૂકી ભાજી જેવું કરી અને અંદર બધાય મસાલા કરી લીધા હતા. મારો માવો કંઈક આ રીતનો બનાવ્યો છે મેં. તો એ બંને પડમાં મેં માવો ભરી ને સરસ મજાનું મોટું જમ્બો સાઈઝ પરાઠા બનાવ્યા છે. તમે જોઈ શકો છો કે મારો આ જમ્બો સાઈઝ પરાઠું છે. તો આ રીતના મારા પરાઠા બની ગયા છે અને મેં એમાં સરસ પચવામાં ફાયદો કરે એટલા માટે જીરુંનો થોડોક વધારે જ ઉપયોગ કર્યો છે. તો તમે આ જીરું પણ પરોઠામાં જોઈ શકો છો. અને પછી મેં એને થોડાક પરાઠા મેં તેલમાં, સિંગ તેલમાં અને થોડાક મેં મલાઈવાળા બનાવ્યા છે. તો બંને પરાઠા તમને મારા આ વિડીયોમાં દેખાશે. તો આ છે મલાઈવાળું પરોઠું, જેમાં મેં મલાઈ નાખી છે અને એને પણ બે સાઈડ સરસ મજાનું ચોળવી લીધું છે. તો મારા મલાઈવાળા પરાઠા, સિંગ તેલવાળા પરાઠા તૈયાર થઈ ગયા છે. તો સાથે મેં દહીં, ચટણી, લાલ ચટણી લીધી છે અને લાજવાબની ચટણી આવે ને એ, મરચાં ને મારા મલાઈવાળા પરોઠા અને સિંગ તેલવાળા પરોઠા, બંને પરોઠા તૈયાર છે. તો તમને આ મારા પરાઠા કેવા લાગ્યા? જો સારા લાગ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.